આ જો આ સ્વિમિંગ પુલ છે, આ મોટા માટેનો, અને આ સ્વિમિંગ પુલ છે એ નાના માટેનો છે. અને દરરોજે જે તમે તળાવ જોવો છો એ ચિરાગભાઈનું ઘર લીઝિંગ ઓફિસની પેલી બાજુ છે અને તળાવ આ બાજુ છે. અને એની એ ફરતે આવા ઘરો જ છે. જો આ તળાવ સી, આ સ્વિમિંગ પુલ અને આ બધા ઘરો ફરતે અને આ વચ્ચોવચ્ચ તળાવ. એટલે આમ દેખાય આ બધું બહુ જ સરસ, પણ એવું કંઈ પર્સનલી એવું કંઈ એટલું બધું બી અંદરથી ઘરો એટલા બધા બી નવા નથી. આ બધું જૂનું જ છે હજી તો. સારું અને મીન્સ આપણે સરસ ઘર સરસ એ બધું તમે અહીંયા મહિનો 2 મહિનો રહો એટલે તમને આઈડિયા આવી જાય કે આ બેઝિક છે, પછી આ એડવાન્સ લેવલનું છે. પણ એ છે કે ચિરાગભાઈના ઘરની આજુબાજુનું એમ્બિયન્સ બહુ જ સરસ છે. એમ્બિયન્સ તમને ગમી જાય એવું છે કે આજુબાજુનું આમ કે જો ને હવે આ તો અહીંયા બહાર છું એટલે હવે જોઈએ અમે 10-12 દિવસમાં કંઈક ને કંઈક શોધી કાઢીશું. હવે તમે અહીંયા બેસી શકો અને વોક કરે છે. જો આ 2 જણા સામેથી કાર્ય આવે છે.